હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં વાર્ષિક પરીક્ષા તારીખ 15/4/2026 રોજ લેવાનારું પેપર છે, એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 6 વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર 2026 કુલ ગુણ 80। ગણિતમાં આપણે આરામથી 80 માંથી 80 ગુણ પ્રાપ્ત કરી શકાય, અને એમના માટે સરસ મજાના જય સરના, સાગર સરના વિડીયો છે, બરાબર? તો એ પણ તમે જોઈ શકો છો YouTube ની અંદર। ક્યાંથી મળશે હું આગળ જણાવીશ। ચાલો, પ્રશ્ન 1, નીચેના દાખલા ગણો કોઈ પણ 3। પણ વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં આપણે બધા જ દાખલા ગણવાના, બરાબર? એમાંથી જો એકાદો ખોટો હશે તો શિક્ષક, માની લો કે બીજો આપણો ખોટો છે ને ચોથો આપણો સાચો છે, તો શિક્ષક આ રીતે 3 ગણશે, બરાબર? 13/5 ને મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવો તો 2.3 પંચમાંશ। 17/6 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો 2.5 ષષ્ટમાંશ। 4.3 પંચમાંશ ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો તો 23/5। કેમ? 5 ચોખ્ખું 20 ને 3 23/5। અને આમાં જો 13 ને આપણે 5 વડે ભાગવાનું, 5 દુ 10, 13 માં 10 જાય તો વધ્યા 3, તો આ રીતે 2.3 પંચમાંશ। એવી રીતે 7.1 ને અશુદ્ધમાં ફેરવતા 3 સત્તા 21 ને 1 22/3। હવે આવા સરસ મજાના દાખલા જોવા હોય કે ઘણાને મિત્રોને આવા પેપર સોલ્યુશન સાથેના જોઈએ છે, વાલી વિદ્યાર્થી મિત્રોની બહુ કમેન્ટ આવે છે કે આવા પેપર સોલ્યુશન સાથેના આપો ને સર, તો ભાઈ ધોરણ 6 ના 21 થી પણ વધુ દરેક વિષયના એવરેજ 4-4, 5-5 પેપરો સોલ્યુશન સાથેના તમને મળશે। આ સિવાય તમારા ગણિતના, સામાજિક વિજ્ઞાનના, ગુજરાતીના, વિજ્ઞાનના, ઇંગ્લિશના બધાના વિડીયો જોવા હોય સ્વાધ્યાય, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીને તો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જશો એટલે ધોરણ 6 ની તમને પીડીએફ મળી જશે આ બધી પેપરની। 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો છો। 7માના પણ તમે વેકેશનમાં જોઈ શકશો। ચલો, માગ્યા મુજબ 3/11 અને 5/11 નો સરવાળો કરો તો વિદ્યાર્થી મિત્રો, આમાં બંનેના છેદ સરખા છે એટલે ઉપરનો સીધો સરવાળો થશે 8/11, બરાબર? ચાલો, હવે કે ખૂટતો અપૂર્ણાંક ભરો તો 3/27, તો જવાબ છે 14/27, તો 27 છેદ રહેશે 3 ને 11 14, એટલે આ રીતે 11/27। 9/17 માંથી 6/17 બાદ કરો તો છેદ સરખો છે, 9 માંથી 6 બાદ થાય 3/17। શું લખતા આપણે જવાબ આવશે? આ તો છેદમાં 7 છે એટલે 7 તો આવી ગયા, તો 5 માંથી કેટલા બાદ કરો? 4, તો શું આવશે જવાબ? 1/7। ચલો, દાખલા ગણો। ઈવા ઘરથી શાળા પર જાય છે ત્યારે 3/2 કિલોમીટર અંતર સાયકલ દ્વારા, 7/3 કિલોમીટર અંતર બસ દ્વારા કાપે છે, તો ઈવાએ સાયકલ દ્વારા અને બસ દ્વારા કાપેલું કુલ અંતર કેટલું થશે? તો કુલ અંતર 3/2 સાયકલ દ્વારા અને 7/3 બસ દ્વારા। હવે 2 અને 3 નો લસા આવશે 6, બરાબર? તો અહીંયા 3 વડે ગુણ્યા 2 ની ઉપર નીચે, અહીંયા 2 વડે ગુણ્યા, તો 3 તેરી 9/6 વત્તા 14/6, તો 2 નો સરવાળો 14 ને 9 23/6, તો એને મિશ્રમાં ફેરવીએ અશુદ્ધમાં તો 3.5 ષષ્ટમાંશ કિલોમીટર। કાપડના 8/9 મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે તો એક ટુકડો 1/3 મીટર લાંબો છે, તો બીજા ટુકડાની લંબાઈ શું હશે? તો 8/9 - 1/3, તો લસા 9 આવશે, તો અહીંયા 9 છે છેદમાં, તો આને 1 વડે ગુણીશું, 3 છે તો એને 3 વડે ગુણીશું, તો 8/9 - 3/9 બરાબર 8 માંથી 3 જશે છેદમાં 9 એટલે 5, 8/9 મીટરનો બીજો ટુકડો હશે। જો આ બધા મેં કીધું એમ જય સરના વિડીયો છે જ, એ તમે જોઈ શકશો, બરાબર? એક કપનો 1/4 ભાગ દૂધથી ભરેલો છે, કપને પૂરેપૂરો ભરવા માટે હજી કેટલું દૂધ ભરી શકાય? તો 1 માંથી 1/4 બાદ, તો 4 × 4 માંથી 1 બાદ થશે એટલે 3/4 ભાગ, એટલે 3 ભાગ ભરવા પડે। ચલો, કઈ સંખ્યા મોટી છે, 0.25 કે 0.4? તો 0.4, મિત્રો એની પાછળ બિંદુ લગાડી શકાય એટલે 0.40 થઈ ગયું ને એમ। 2.56 કે 2.359, તો 2 પોઈન્ટ પછીનો આંકડો જોવાનો, પોઈન્ટ પછી 5 છે, પોઈન્ટ પછી 3 છે, પોઈન્ટ પછી 5 છે, પોઈન્ટ પછી 0 છે, પોઈન્ટ પછી 0 છે, પોઈન્ટ પછી 2 છે,
દશાંશનો ઉપયોગ કરી પ્રશ્ન જવાબ આપો. 725 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 725/100 7.25 રૂપિયા. 9 સેમી 6 મીમી એટલે કેટલા સેમી થાય? 6/10 એટલે 0.6 સેમી એટલે 9 સેમી 0.6 એટલે 9.6 સેમી થાય. દાખલા ગણો. વીણાએ ગણિતની ચોપડી માટે રૂપિયા 37.75 અને ગુજરાતીની ચોપડી માટે રૂપિયા 36.50 ખર્ચ્યા તો કેટલા ખર્ચ્યા? તો બેનો સરવાળો તો 74.25. જાહ્નવીએ 3 કિલોગ્રામ 500 ગ્રામ ખાંડ, 2 કિલોગ્રામ 400 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ 250 ગ્રામ લોટ ખરીદ્યો. બરાબર. તો જાહ્નવીએ ખરીદેલી વસ્તુનું વજન એક બાજુ ગ્રામ ને એક બાજુ કિલોગ્રામ. 5 ને 4 9, 9 ને 2 11, 11 નો એકડો વધાવી 1 અહીંયા લખવાની. બરાબર. 3 ને 1 4, 5 6, 6 ને 10 16, 16 કિલોગ્રામ 150 ગ્રામ એમ. ક્રિસ્ટલ દરરોજ 10 કિમી 650 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી 6 કિલોમીટર 300 મીટરની મુસાફરી બસ દ્વારા અને બાકી રહેલ મુસાફરી રિક્ષા દ્વારા કરે છે. તો રિક્ષા દ્વારા કેટલું અંતર કાપશે? તો બસ દ્વારા કપાયેલું અંતર છે એમાંથી કુલ અંતર છે એમાંથી બસ દ્વારા કપાયેલું અંતર બાદ કરતા 4 કિલોમીટર 350 મીટર અંતર રિક્ષા દ્વારા કાપશે. કવિતા પાસે 15 મીટર 50 સેમી લાંબુ કાપડ હતું. તેણે શર્ટ બનાવવા માટે 6 મીટર 5 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું. તો એની પાસે કેટલું બાકી રહ્યું? તો કાપડ હતું, હવે આ શર્ટ બનાવવા માટે કાપ્યું, તો હવે એની પાસે 9 મીટર 45 સેમી બચશે. ચાલો. ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે. બરાબર. તો કઈ રમત સૌથી ઓછા વિદ્યાર્થીને પસંદ છે? ટેનિસ. સરખી વખત પસંદગી પામેલ રમત કઈ? ખોખો અને ક્રિકેટ. તો ખોખો કેટલાને પસંદ છે? 8, કબડ્ડી 7, હોકી 4, ટેનિસ 3, ક્રિકેટ 8, કુલ 30 વિદ્યાર્થી. બરાબર. જો લખેલું છે ખોખો, કબડ્ડી, હોકી, ટેનિસ, એ પ્રમાણે તમારે લીટી કરતી જવાની. એક સર્વેમાં 30 દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આવૃત્તિ કોષ્ટક રચો અને પ્રશ્નનો જવાબ આપો. બરાબર. 1 ને 3 છે, બીજા દંપતીને 3, 2, 2, 4, 0. તો આવી રીતે 2 અથવા 2 થી વધારે 2 અથવા 2 થી ઓછા બાળકો ધરાવતા દંપતીની સંખ્યા કેટલી છે? 22. 4 બાળકો ધરાવતા દંપતીની સંખ્યા 2. 0 બાળકની સંખ્યા 1, 2, 3, 4. બરાબર. આવી રીતે કુલ 30. ચાલો. ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નનો જવાબ આપો. ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓની મોજણી કરવામાં આવેલી છે. બરાબર. જુદા જુદા વાહનોનો ઉપયોગ કરીને શાળામાં આવતા વિદ્યાર્થીઓનું ચિત્ર આલેખ બતાવવામાં આવેલું છે. તો એના પરથી પ્રશ્નના જવાબ આપો. તો પોતાની કાર લઈને, કારમાં આવે છે 4, સૌથી વધુ વિદ્યાર્થી વાહન મુસાફરી શેમાં કરે? બસમાં. સાયકલ લઈને 3, ચાલીને કેટલા આવે છે? તો કે 7, અને જાહેર બસ દ્વારા કેટલા આવે છે? 5, એટલે ટોટલ 12. એવી રીતે બલ્બનું વેચાણ થાય છે. એ જ રીતે કુલ કેટલા બલ્બ વેચાય છે? 86. બરાબર. કારણ કે એક બલ્બ બરાબર ચિત્ર બરાબર 2 બલ્બ થશે. તો ગુરુવારે કેટલા બલ્બ વેચાય છે? તો 5. કોઈ લખતા નહીં ઉતાવળમાં આવીને, અહીંયા જોજો. બરાબર. 5 દુ 10. કયા દિવસોની સંખ્યા સરખી છે? બુધ અને શનિ. 8, 8. કયા એક બોક્સમાં 8 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે છે? એક બોક્સમાં 8 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? તો 10 બોક્સમાં 80 થાય અને એક બોક્સમાં બીજા 6, એટલે 86 બલ્બની જરૂર પડે. ખાલી જગ્યા 1 મીટર બરાબર 100 સેમી. લંબચોરસની 3 સેમી અને પહોળાઈ 6 સેમી હોય. લંબચોરસની લંબાઈ 3 સેમી, પહોળાઈ 6 સેમી હોય તો એની પરિમિતિ કેટલી થશે? 18 સેમી. 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી. 64 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસ પ્લોટની બાજુનું માપ 8 મીટર થાય. 3 સેમી બાજુવાળા નિયમિત પંચકોણની પરિમિતિ 15 સેમી થાય. બાજુના આકારની પરિમિતિ શોધો. તો આ બધાનો સરવાળો કરવાનો છે, બીજું કંઈ છે નહીં. 13 સેમી. 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં 32 વત્તા 21 બરાબર 2 કૌંસમાં 53. 53 દુ 106 સેમી. ચોરસ બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 15 ગુણ્યા 15 225 મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર. કોયડા ઉકેલો. વિહાના ઘરની સામે 12 મીટર ગુણ્યા 8 મીટર લોન છે, જે રવિના ઘરની સામે 15 મીટર ગુણ્યા 5 મીટર છે. બરાબર. તો વિહાનના ઘરની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 12 વત્તા 8 2 કૌંસમાં 20 40 સેમી. રવિનાના ઘરની પરિમિતિ
2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 15 × 5 20 દુ 40 સેમી બરાબર. પરિમિતિ બેની કેવી છે? સરખી છે. તો કુલ વાડની લંબાઈ બેની કેટલી? 40 વત્તા 40 એટલે 80 સેમી થાય. ક્લિયર? ચાલો, ક્ષેત્રફળ કે તો 12 ઠા 96 અને અહીંયા 15 પંચા 75 તો વિહાણાનું ક્ષેત્રફળ વધારે થાય. ચોરસ મીટર લખવાનું. ભાવેશ પાસે 90 સેમી 40 સેમી 90 સેમી ગુણ્યા 40 સેમીનું ચાર્ટ પેપર છે, જ્યારે ભરત પાસે 50 સેમી ગુણ્યા 70 સેમીનું ચાર્ટ પેપર છે. તો કયું ચાર્ટ પેપર ટેબલ પર વધુ જગ્યા રોકશે? તો ક્ષેત્રફળ જેનું વધુ. તો ભાવેશના ચાર્ટનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 90 × 40 9 ચોક 36 3600 સેમી સ્ક્વેર. ભરતનું લંબાઈ ગુણ્યા પહોળાઈ 7 પંચા 35 3500 સેમી સ્ક્વેર. તો ભાવેશની જગ્યા વધારે રોકશે. ખરા ખોટા? x એ y કરતા 7 જેટલો મોટો છે તો તેને સંકેતમાં x + 7 = y લખાય. ખોટું. તો x + y = 7 થાય. ચાલો, બીજ ગણિતમાં a × b એટલે ab, પણ અંક ગણિતમાં 3 × 5 એટલે 35 થાય. ખોટું. જો અહીંયા x = y + 7 થાય. બરાબર. મૂળાક્ષર c ની મેચ સ્ટિક પેટર્ન માટે જરૂરી દિવસની સંખ્યા 3n થાય. ખરું. ચોરસ આકારની મેચ સ્ટિક પેટર્ન માટે જરૂરી દિવસની સંખ્યા 3n + 1 થાય. ખરું. બીજ ગણિતમાં ચલની કિંમત બદલાઈ શકે નહીં. ખોટું. જવાબ આપો. એક વર્ગમાં 10 છોકરીઓ અને 15 છોકરાઓ છે તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. 10/15. જો છોકરીઓની અને છોકરીનું ઉપર લખશો બરાબર. 10/15 એટલે 5 દુ 10 5 તેરી 15 2/3 2/3. 36/63 તો ખાનામાં ખૂટતો અંક લખો તો આનો કેટલામો ભાગ છે? 9મો. તો આનો પણ 9મો ભાગ શું થશે? 7 4/7. ગુણોત્તર શોધો 500 મિલી અને 2 લીટર. 500 મિલી 2 લીટર એટલે 2000 મિલી. તો 1/4 1/4. કોમલ અને પૂજાની અનુક્રમે ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાક અને 12 કિલોમીટર પ્રતિ કલાક છે તો 9/12. 3 તેરી 9 3 ચોક 12 3 તેરી ઉડી જાય 3/4. ગણતરી કરો રાશિ અને વ્યાસી વચ્ચે 20 પેન 3/2 ના ગુણોત્તરમાં વેચો. બરાબર. તો 3/, કુલ પેન ગુણોત્તર કેટલો થયો? 5 થયો. તો 3/5 × 20 તો 12 પેન રાશિને અને 8 પેન યાશીને. 4 6 8 12 સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. 4/6 2/3 8/12 2/3. તો હા. એકતા 10 દિવસમાં રૂપિયા 2500 કમાય છે તો તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાય? તો 25 તેરી 75. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. જો આપણે અહીંયા તમને વિડીયો બધા જ આપેલા છે બરાબર, જયસરના સાગરસરના, એટલા માટે આપણે અહીંયા માથે ઉપર છેલ્લી માહિતી લીધી છે. આ બધા સોલ્યુશન વાળા પેપર જોતા હોય તો તમને મળી જશે. આપણે ક્યાંથી? એપ્લિકેશનમાંથી. તમારા ભણેલ ગણેલ મિત્ર દોસ્તોને વાત કરી દેવી. બરાબર. બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ સાથે બધાને બેસ્ટ ઓફ લક. કેટલા માર્ક્સ આવશે કમેન્ટ ચોક્કસથી કરજો, અને આગળ ગુજરાતીમાં તમારે કેટલા માર્ક્સ આવશે કમેન્ટ કરજો. અને પછીના વિડીયો જોતો હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.